સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. વૈશાખ માસમાં સુદ પક્ષમાં મોહિની એકાદશી આવે છે. ભક્તો, આ મોહિની એકાદશી વ્રત કેવી રીતે કરવું જોઈએ અને આ મોહિની એકાદશી વ્રતની મહાત્મય કથા શું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો આવો ભક્તો, આપણે સાંભળીએ મોહિની એકાદશી વ્રત કેવી રીતે કરાય અને મોહિની એકાદશી વ્રતની મહાત્મય કથા. યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામવાળી એકાદશી થાય છે, તેનું શું ફળ છે અને તેનો શું વિધિ છે તે મને કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજા, પૂર્વે રામચંદ્રજીને જે કથા કહી છે તે જ કથા રામ તથા વશિષ્ઠ મુનિના સંવાદ રૂપે હું તમને કહું છું, તે તમે સાંભળો. રામચંદ્રજી પૂછવા લાગ્યા કે હે ભગવાન વશિષ્ઠ ઋષિ, સર્વે પાપોનો ક્ષય કરનારું, સર્વે દુઃખોને કાપનારું અને વ્રતોમાં ઉત્તમ એવું જે વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું, માટે મને સંભળાવું. હે મહામુનિ વશિષ્ઠ, સીતાનો વિરહ થવાને લીધે પ્રાપ્ત થયેલા દુઃખો ભોગવ્યા છે, તે કારણથી હું ભયભીત છું, એટલા માટે તમને પૂછું છું. ત્યારે વશિષ્ઠ બોલ્યા કે હે રામચંદ્રજી, તમે ઘણું સારું પૂછ્યું, કારણ કે આ રીતે જે તમે પૂછ્યું છે તે તમારી આસ્થાવાળી બુદ્ધિ છે, એટલે જ પૂછ્યું. જો કે માણસો તો તમારું નામ લેવાથી જ પવિત્ર થાય છે, તો પણ લોકોના કલ્યાણની ઈચ્છાથી પવિત્ર એવું વ્રતોમાં ઉત્તમ વ્રત હું તમને કહેનારો છું. હે રામચંદ્રજી, વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે જે એકાદશી થાય છે તે એકાદશી સર્વ પાપને હરનારી ઉત્તમ એવી મોહિની નામે કહેલ છે. આ મોહિની એકાદશીના વ્રતનો મહિમા વડે હું સાચું કહું છું કે માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે. એ કારણથી હે રામ, તમારા જેવા મહાત્મા પુરુષોએ પાપોનો ક્ષય કરનારી તથા મોટા દુઃખને મટાડનારી આ મોહિની એકાદશી કરવી જોઈએ. હે રામચંદ્રજી, જે એકાદશીના સાંભળવાથી જ મોટું પાપ નાશ પામે છે, તે પુણ્યને દેનારી આ મોહિની એકાદશીની સુંદર કથા સાંભળો. સરસ્વતી નદીના રમણીય તીરે ભદ્રાવતી નામે સુંદર નગરી છે. ત્યાં હે રામ, સોમવંશમાં ઉત્પન્ન થયેલો ધીરજવાળો તથા સત્યથી યુદ્ધ કરનારો ધૃતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ધન ધાન્યની વૃદ્ધિવાળો, પુણ્ય કર્મને પ્રવર્તનારો, પાણીની પરબ સ્થાપનારો, સંપ આપનાર, તળાવો ખોદાવનારો તથા બગીચાઓ બંધાવનારો ધનપાલ નામે પ્રસિદ્ધ વૈશ્ય વાણિયો વસતો હતો. વિષ્ણુ ભક્તિમાં તત્પર તથા શાંત ચિત્તવાળા તે વાણિયાને 5 પુત્રો હતા. તેના નામો કહું છું, તે તમે સાંભળો. પહેલું નામ હતું સુમના, બીજું નામ હતું ધૃતિમાન, ત્રીજું નામ હતું મેધાવી, ચોથું નામ હતું સુકૃતિ અને મહાપાપિષ્ઠ. તેઓ નિરંતર વારંગનાનો સંગ કરવામાં વૃત્તિવાળો, જાર લોકની વાતોમાં કુશળ, જુગટા આદિ વ્યસનોમાં પ્રેમવાળો અને પારકી સ્ત્રીની સાથે વ્યભિચાર કરવાની ઈચ્છાવાળો અને પાંચમો પુત્ર દૃષ્ટ બુદ્ધિ નામનો પુત્ર હતો. જે દૃષ્ટ બુદ્ધિ દેવતાઓ, અતિથિઓ, વૃદ્ધો, પિતરો અને બ્રાહ્મણોનું પૂજન કરતો ન હતો. વળી અન્યાય કરનારો, દુષ્ટ મનવાળો, પિતાના દ્રવ્યોનો ક્ષય કરનારો, અભક્ષ્ય વસ્તુઓ ખાનારો, પાપીઓ હંમેશા મદીરી પીવામાં પ્રીતિવાળો, વેશ્યાના કંઠમાં હાથ નાખીને ચૌટા બજારમાં ફરનારા અને ભ્રમિત થયેલી દ્રષ્ટિવાળા તે દુષ્ટ બુદ્ધિને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો અને સંબંધીઓએ અને કુટુંબીઓએ પણ તેનો ત્યાગ કર્યો. એ રીતે કરવાને લીધે, અર્થાત ઘરેણા આદિ દ્રવ્ય વેશ્યાને આપી દેવાને લીધે ધનરહિત થઈ જવાથી ગણિકાઓએ પણ નિંદા કરીને તેને દૃષ્ટ બુદ્ધિને કાઢી મૂક્યો.
તે પછી વસ્ત્ર વગરનો અને ભૂખ તરફથી પીડાતો એવો તે દૃષ્ટ બુદ્ધિ ચિંતા કરવા લાગ્યો કે હવે હું શું કરું, ક્યાં જાઉં અને કયા ઉપાયથી મારો ઉદ્ધાર કરું. એ રીતે વિચાર કરતા તેવા તે દૃષ્ટ બુદ્ધિએ તે જ શહેરની અંદર ચોરી કરવા માંડી. તેથી રાજાના નોકરોએ તેને પકડ્યો તો ખરો, પરંતુ તેના પિતાની મોટાઈથી અર્થાત આબરૂથી છોડી દીધો. પાછો તે જ નગરમાં ચોરી કરવાને લીધે રાજાના નોકરોએ કેદ કરી પાછો તેને છોડી મૂક્યો. એટલે વળી તેણે પાછી ચોરી કરી. તેથી દૃષ્ટ બુદ્ધિને પકડીને બેડી નાખી. વારંવાર ચાપખાનો માર મારીને કહ્યું કે હે મંદ બુદ્ધિવાળા દૃષ્ટ બુદ્ધિ, આજથી તારે અમારા દેશની સરહદમાં રહેવું નહીં. આવી રીતે તે દૃષ્ટ બુદ્ધિને કહીને તે જ વખતે દ્રઢ એવા બંદીખાનામાંથી રાજાએ છોડાવ્યો કે તરત જ રાજાની બીકથી તે ઘાટા વનમાં જતો રહ્યો. તે વનમાં ભૂખ અને તરસથી પીડાયેલો તે દૃષ્ટ બુદ્ધિ આણીકોર તેણીકોર દોડવા લાગ્યો અને સિંહની પેઠે પશુઓ, સુવરો તથા મૃગોને ચિત્રા મારવા માંડ્યો. સદા માંસાહાર કરવામાં પ્રીતિવાળો તથા વાંસા પર ભાથાને ધારણ કરનારો તે દૃષ્ટ બુદ્ધિ ધનુષ્યમાં બાણ સાધીને વનમાં રહેતો હતો તથા વનની અંદર ફરીને 4 પગવાળા જનારાઓને, ચકોર, મોર, કંક તથા પક્ષીઓ અને ઉંદરોને મારવા લાગ્યો. પૂર્વજન્મમાં કરેલા પાપોથી પાપરૂપી ગારામાં બુડેલો અને નિર્દય એવી તે દૃષ્ટ બુદ્ધિ હંમેશા ઉપર કહેલા પશુઓનો નાશ કરવા માંડ્યો તથા શોકને લીધે હંમેશા વિચાર કરતો એવો તે દૃષ્ટ બુદ્ધિ પૂર્વના કોઈપણ પુણ્યની મહત્તાથી કૌંડિન્ય ઋષિના આશ્રમમાં આવ્યો અને શોક કરવાને લીધે પીડા પામતો એ દૃષ્ટ બુદ્ધિ વૈશાખ માસમાં ગંગાને વિશે સ્નાન કરતા એવા તપરૂપ ધનવાળા કૌંડિન્ય ઋષિના ટપકતા એવા ભીના વસ્ત્રના છાંટાનો સ્પર્શ થવાથી તરત જ જેના સર્વે પાપો અશુભ કૃત્યો નાશ પામ્યા છે એવો તે દૃષ્ટ બુદ્ધિ કૌંડિન્ય ઋષિની આગળ 2 હાથ જોડીને ઊભો રહ્યો. દૃષ્ટ બુદ્ધિ પૂછવા લાગ્યો કે હે બ્રહ્મન, જન્મથી આરંભીને પાપ કરવાને લીધે મારી પાસે હાલમાં કંઈ પણ રહ્યું નથી, માટે તેવું પ્રાયશ્ચિત બતાવો. ત્યારે કૌંડિન્ય ઋષિ બોલ્યા કે હે દૃષ્ટ બુદ્ધિ, જેણે કરીને તારા પાપો તરત જ નાશ પામે છે એવો ઉપાય હું તને કહું છું, તે એક મનથી સાંભળ. વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે મોહિની નામની પ્રસિદ્ધ એકાદશી છે. તે એકાદશીનું વ્રત તું મારા વચનથી અને પ્રેરણાથી, મારા કહેવાથી કર. કારણ કે આ મોહિની એકાદશી કરવાથી મનુષ્યના મેરુ પર્વતના જેટલા પણ પાપો નાશ પામે છે. વળી એ મોહિની એકાદશી કરવાને લીધે ઘણા જન્મોથી મેળવેલા પાપો પણ નાશ પામે છે. મુનિનું આવું વચન સાંભળીને દૃષ્ટ બુદ્ધિ મનની અંદર પ્રસન્ન થયો અને હે રાજાઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજી, કૌંડિન્ય ઋષિના ઉપદેશથી વિધિ પ્રમાણે તેણે તે વ્રત કર્યું અને તેથી તે પાપ રહિત થયું. દેવતાઓના જેવા દેહવાળો થઈને ગરુડની ઉપર બેસીને તથા સર્વ પીડાઓથી મુક્ત થઈને તે વિષ્ણુની લોકમાં ગયો. આ કારણથી હે રામચંદ્રજી, સચરાચર 3 લોકની અંદર અજ્ઞાન તથા મોહનો નાશ કરાવનારું આ મોહિની એકાદશીથી અતિ ઉત્તમ બીજું કોઈ વ્રત નથી. હે રામચંદ્રજી, હે રાજા, યજ્ઞો, તીર્થો અને દાનો આ મોહિની એકાદશીના 16મા ભાગને પણ યોગ્ય નથી. માટે હે રાજા, આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી 1000 ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે શ્રી કુર્મ પુરાણને વિશે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. સર્વે ભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.